કયા પાઠ બાકી હતા આપણા? હવે આની અંદર છે ને હું કહું એટલું યાદ રાખવાનું છે. ચાલો, આ તો બધા આપણા થઈ ગયેલા, બધા ઇક્વેશન આવડે છે. હવે આ બધું હોવું જોઈએ આપણી સાથે. મેં એ સમજાવ્યું કે મને હું આ દાખલા કરી શકું છું કારણ કે મને કોન્ફિડન્સ છે કે મને સૂત્રો યાદ છે. મને આઈ એમ હાઈલી કોન્ફિડન્ટ. અને ન યાદ હોય ને તો પાછો હું લખી કાઢું. પ્રોજેક્ટાઇલના પાછા હમણાં જ 2-3 દિવસ પહેલાં લઈ ગયા, ઇન્ક્લાઇન પ્લેનવાળા. મોશન ઓફ ચાર્જ પાર્ટિકલ ઇન બોથ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. હવે આની અંદર છે ને આ નીટ માટેનું છે. આવું તમને આવી શકે. તો આપણે છેલ્લામાં આવું જોયું હતું કે જ્યારે કોઈ ચાર્જ પાર્ટિકલ એન્ટર થાય, હા, હવે અહીંયાથી એન્ટ્રી લઈને અહીંયા એક્ઝિટ થાય, તો મેં એવું સમજાવ્યું કે આ જેટલા એંગલ રોટેટ થાય ને આ બે વી વચ્ચેનો એંગલ પણ એટલો જ થાય. યાદ આવે? વીનો આ કમ્પોનન્ટ વીએક્સ, વીનો આ કમ્પોનન્ટ વીવાય. ક્લિયર? હવે શું નથી બદલાવાનું? સ્પીડ. સ્પીડ કોન્સ્ટન્ટ જ રહેશે. અહીંયા જે સ્પીડ છે તે જ અહીંયા રહેવાની. કોની વખત નથી સ્પીડ બદલવાની? અચ્છા, તો વી કોસ, અને આવું બધું યાદ રાખવાનું કે જો આમ બેઝિક આપણે શું ગોખવા જઈએ એ ન ચાલે. એમાં વી કોસ થીટા, આ વી સાઇન થીટા. ચાલો, તો વીના બે કમ્પોનન્ટ આવી જાય. બીજું, થીટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી, અને ઓમેગા એટલે ક્યુબી બાય એમ. તો જો વીના બે ઘટક, આવું પૂછાય. કેટલું ઇઝી છે. ચાલો, પોઝિશન ઓફ પાર્ટિકલ. પોઝિશન શોધવાની હોય તો આ વેલોસિટીને પરપેન્ડિક્યુલર લાઇન અને અહીંયાની વેલોસિટીને પરપેન્ડિક્યુલર લાઇન, બંને જ્યાં ઇન્ટરસેક્ટ થાય ને એ સેન્ટર કહે. હા ને યોગ? પોઝિશન એટલે એક્સ એક્સિસ પર કેટલો દૂર ગયો? આટલો. આરનો આ ઘટક, આ કમ્પોનન્ટ આર કોસ થીટા, તો આ આર સાઇન થીટા, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ આર સાઇન થીટા, અને વાય ઇઝ ઇક્વલ ટુ આર માઇનસ આર કોસ થીટા. બસ પૂરું થઈ ગયું. આટલું કરવાનું. ટાઈમ શીખ્યું હતું પણ મેં થિયરીમાં લઈ લીધું. કેમ ખબર? આ JEE એડવાન્સનો સૌથી અઘરો દાખલો આ હતો, જેમાં મેં જ્યારે પહેલી વખત હું કરતો હતો ને તો વિચારું યાર કેવી રીતના કરું. હવે જોજો, મોશન ઓફ ચાર્જડ પાર્ટિકલ ઇન બોથ ઇલેક્ટ્રિક એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. બંને ફિલ્ડ આપેલા છે, ઇલેક્ટ્રિક એઝ વેલ એઝ મેગ્નેટિક. કેસ 1. પહેલાં તો જો ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે તમે લોરેન્સ ફોર્સ એવું ભણેલા, અને લોરેન્સ ફોર્સને એકચ્યુઅલી હું આવું બોલું છું, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. આ વખતે આપણો પાર્ટિકલ જે છે ને, કણ, વિદ્યુતભારિત કણ, નીચ, ઇલેક્ટ્રિક ફિલ્ડમાં પણ છે, મેગ્નેટિક ફિલ્ડમાં પણ છે. તો આ QE પ્લસ ક્યુ વેક્ટર વી ક્રોસ બી, ક્યુ વેક્ટર E પ્લસ વેક્ટર વી ક્રોસ બી. હવે અહીંયા મેં 3 અલગ અલગ કેસ. એમાંનો પહેલો કેસ નીટવાળા માટે આવી શકે, બીજો કેસ તમારે ન આવે પણ સમજી લેજો, અને ત્રીજો જે કેસ છે તે તો આવે જ, કારણ કે થિયરી છે આપણી વેલોસિટી સિલેક્ટર. ચાલો, જો પહેલામાં E અને B પેરેલલ છે, એટલે E અને B એક જ ડિરેક્શનમાં છે. કઈ ડિરેક્શનમાં લક્ષ્ય અમે લીધું છે? વાય ડિરેક્શન. એન્ડ V ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ઈચ. જે V છે એ E ને પરપેન્ડિક્યુલર છે. પાછું V એ B ને પણ પરપેન્ડિક્યુલર છે. મતલબ શું? જો બીજી રીતે સમજો. જો શું આપ્યું મિત્ર? આ વાય એક્સિસ. કઈ એક્સિસ? આ એક્સ એક્સિસ. હવે આ E, આ B. જેવો પાર્ટિકલ પાછો V આમ છે, આમ કઈ ડિરેક્શનમાં? એક્સ ડિરેક્શન.
પહેલાં તમારે એ જોવાનું એની વાય ડિરેક્શનની વેલોસિટી કેવી છે 0 અને એક્સ ડિરેક્શનની વેલોસિટી કેટલી છે v. ઓકે ને. ચાલો પોઝિટિવ ચાર્જ છે તો પોઝિટિવ ચાર્જ પર બોલો ફિલ્ડની ડિરેક્શનમાં ફોર્સ લાગે એટલે આ ડિરેક્શનમાં QE જેટલું ફોર્સ લાગશે એટલે વાય ડિરેક્શનમાં એને એક્સિલરેશન આવશે. હકે ને. એટલે વાય ડિરેક્શનની સ્પીડ વધતી જશે. કયા પ્લેનની સ્પીડ ન બદલાય તો કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર. મેં આવું તમને ભણાવેલું કે જ્યારે એવો એન્ટર થાય ને તો કયા પ્લેનમાં એ સર્કલમાં હોય. આ સર્કલ કયા પ્લેનમાં બનેલું XYની મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર પ્લેન. ચુંબકીય ક્ષેત્રને લંબ એવા સમતલમાં એ વર્તુળમાં ગતિ કરે ગુજરાતીવાળા. ઇંગ્લિશવાળા આજે સર્કલ બને ને એ મેગ્નેટિક ફિલ્ડને પરપેન્ડિક્યુલર પ્લેનમાં અને એ પ્લેનની એની સ્પીડ બદલાવી જોઈએ નહીં. એ જે પ્લેનને પરપેન્ડિક્યુલર એની સ્પીડ ન બદલાય તો અહીંયા કઈ સ્પીડ વધતી જશે એની વાય ડિરેક્શનમાં સ્પીડ વધે. કઈ ડિરેક્શનમાં બોલો ન બદલાય તો vx² પ્લસ vy² માફ કરજો vx² પ્લસ vz². મેગ્નેટિક ફિલ્ડ વાય ડિરેક્શનમાં છે ને તો વાય ડિરેક્શનને પરપેન્ડિક્યુલર કોણ વાય દિશાને લંબ કોણ xz તો vx² પ્લસ vz². આ કેવું થાય હવે તમને શું થશે બોલો બીને પરપેન્ડિક્યુલર જેવું જાય ને એટલે પહેલાં વી આમ એ ભાઈ 4 આંગળા વીની ડિરેક્શનમાં વી ક્રોસ બી ઉપર થંબ આમ એટલે પહેલાં એનું સેન્ટર આ બાજુ આવશે. આ બાજુ કયા પ્લેનમાં હશે XZ પ્લેનમાં. એટલે જેવો આની પર ફોર્સ લાગે ને કઈ ડિરેક્શનમાં લાગે XZ પ્લેનમાં એટલે એનું સેન્ટર ક્યાં હશે અહીંથી આમ ગયો ને XZ પ્લેનમાં એટલે તરત જ આમ ટર્ન લેશે. પણ જેવો ટર્ન લેશે ને તેવું વાય ડિરેક્શનમાં એની સ્પીડ વધવા લાગશે. એટલે આ આંટો છે ને કેવો હશે ખબર એક પ્લેનમાં આંટો નહીં હશે આમ અહીંથી આમાં મુચકાતો આંટો હશે. એટલે કંઈ સમજાય છે તમને કેમ વાય ડિરેક્શનમાં એની પર એક્સિલરેશન છે એટલે આપણે આંગળી આમ નથી ફેરવવાની આમ 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 લઈ જવા એટલે પાર્ટિકલ તરત ઉપર જવા લાગશે. મતલબ કે હવે પાછી એની ટોટલ સ્પીડ તો વધવા લાગી. ટોટલ સ્પીડ વધવા લાગી એટલે આર બરાબર શું આવે mv/qb. એમાં વી બોલો ટોટલ સ્પીડ છે એટલે શું થશે બોલો અલા ભાઈ એની હેલિક્સની પીચ વધતી જશે કારણ કે સ્પીડ વધતી જાય છે સાથે સાથે હેલિક્સની રેડિયસ પણ વધતી જશે કારણ કે વાય ડિરેક્શનમાં સ્પીડ વધી અને સ્પીડ એટલે ખબર ને વેલોસિટી એટલે vxi કે vy vz મતલબ કે શું આવશે યોગ v બરાબર √vx² પ્લસ vy² પ્લસ પણ એમાં કોણ કોન્સ્ટન્ટ હશે હા vx² પ્લસ vz² આ બદલાશે નહીં પણ આ ઇન્ક્રીઝ થયા કરશે. કેમ ઇન્ક્રીઝ થયા કરશે વાય ડિરેક્શનમાં શું છે એક્સિલરેશન. જો વાય ડિરેક્શનમાં એક્સિલરેશન હોય તો વાય ડિરેક્શનની સ્પીડ એની વધતી જશે. ચાલો નીટમાં કેટલું પૂછાશે આટલું કે જો આવું હોય તો શું થાય તો જે હેલિક્સ બને ને હેલિક્સ એની પીચ એટલે બે આંટા વચ્ચેનું ડિસ્ટન્સ એ વધતું જાય સાથે સાથે રેડિયસ પણ વધતી જાય. ચલો પડી ખબર. ચાલો તો જુઓ લખ્યું જાઉં મેં અલા યાર
તો ડ્યુ ટુ એ વાય QE by m Vy increase with time t. Motion of particle is a helical path with increasing pitch. चलो velocity Vxi cap plus Vyj cap plus Vz k cap અને વેક્ટર V is equal to V0 cos theta I cap QE by m t j cap V0 sin theta j cap. હવે આ કેવી રીતે આવે? કઈ ડિરેક્શનમાં બોલો એનો ન બદલાય? એક્સ અને ઝેડ. તો જો પેલું આપણે ત્યાં આવું લખેલું હતું કોસ થીટા આઈ કેપ પ્લસ સાઇન થીટા જે કેપ. જ્યારે વાય ડિરેક્શનમાં એનું ડિસ્પ્લેસમેન્ટ કેટલું? તો વાય ઇઝ ઇક્વલ ટુ V0y પ્લસ AYT. V0y તો 0 હતું અહીંયા, AY એટલે QE બાય એમ, હા, પછી ટી. તો મેં તો ડાયરેક્ટ V0 cos થીટા આઈ કેપ, અચ્છા મેં પેલું શું શોધી કર્યું છે? VY, હા, VY ઇઝ ઇક્વલ ટુ V0y પ્લસ AYT. તો તમે ચેક કરો વાય ડિરેક્શનમાં એની સ્પીડ વધતી જશે જ્યારે એક્ઝેક્ટ પ્લેનમાં કોન્સ્ટન્ટ રહેશે. બડી હવે જે આવે છે ને ભાઈ આ બીજો કેસ એ આપણે કરવાનું નથી. E and B perpendicular and particle is released at rest. આવો કંઈક અત્યારે પેપરમાં ના મારા GEEમાં આવેલો હતો, તમારે નહીં, ડાઉટ કરવા ગયો ને ત્યારે. E અને B પરપેન્ડિક્યુલર હોય અને પાર્ટિકલ જસ્ટ રિલીઝ થયેલો છે, છોડી દીધેલો છે. કલ્પના કરી શકો શું થશે? ધ્યાન આપજો. આપણા પાર્ટિકલને જસ્ટ છોડી દીધો એટલે એની ઇનિશિયલ વેલોસિટી શું હતી? 0. ચાલો, ઇલેક્ટ્રિક ફિલ્ડ એક્સ ડિરેક્શનમાં છે. તો ઇલેક્ટ્રિક ફિલ્ડ જો એક્સ ડિરેક્શનમાં હોય તો બોલો આની કંઈક વેલોસિટી તમારી આ ડિરેક્શનમાં, કારણ કે એક્સ ડિરેક્શનમાં ફિલ્ડ છે, ક્ષેત્ર છે, તો એક્સ ડિરેક્શનમાં શું પ્રોડ્યુસ થાય? એક્સિલરેશન. એટલે બિચારો જેવો આગળ વધે ને હવે બોલો મેગ્નેટિક ફિલ્ડ પણ છે. ચાલ મેગ્નેટિક ફિલ્ડ ક્યાં છે? જો એટલે અંદર છે. જો વી ક્રોસ બી એનું સેન્ટર ઉપર, હા કે ના? આ સેન્ટર તરત બદલાઈ જશે. કેમ બદલાઈ જશે? આ સેન્ટર થોડી વારમાં બદલાઈ જશે, કારણ કે સ્પીડ બદલાઈ જશે. કેમ સ્પીડ બદલાઈ જશે? વાય ડિરેક્શનમાં તો બોલો V0y પ્લસ હાફ AYT સ્ક્વેર શું આવશે? QE બાય એમ, હા કે ના? ટી સ્ક્વેર. અલ્લા યાર કોણ છે જે QE બાય એમ ઇન્ટુ ટી. જેવો ટાઈમ વધે સ્પીડ જેવી વધે ને અહીંયા, એટલે બોલો વેલોસિટીનો વાય કમ્પોનન્ટ વધતો હોય છે. હવે શું થશે અનન્યા ખબર? આમ કરતાં એક મેક્સિમમ આવો ટર્ન લેશે. આવો ટર્ન એક એવી પરિસ્થિતિ આવશે કે એની એક્સ ડિરેક્શનની વેલોસિટી શું થઈ જશે? 0. અને કંઈક આમ જશે. પાછો જેવો અહીંયા પહોંચે ને શિવમ, જેવો અહીંયા પહોંચે ને ક્યાં? આ જગ્યાએ, પછી ત્યાંથી આટલામાં એ ડિસેલિરેટેડ મોશન કરશે. કેમ ખબર? ઇલેક્ટ્રિક ફોર્સ તો આમ લાગે છે. અલા ભાઈ હવે એ ગયો કે આમ ગયો કે નહીં? એ જેવો આમ ગયો એટલે બોલો એની મોશનનું એક્સ ડિરેક્શનમાં ડિસેલિરેશન. જો પહેલાં એક્સ ડિરેક્શનમાં એક્સિલરેશન હતી, મેં અહીંયા એવાય ભૂલથી લખાઈ ગયું. આપણું ફિલ્ડ કઈ ડિરેક્શનમાં છે? એક્સ ડિરેક્શનમાં છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો એક્સ ડિરેક્શનની મોશન લક્ષ્ય એ આવી છે. આમ જશે ને એટલે એક્સિલરેશન,
અને આમ જેવો જાય ને એટલે ડિસેલિરેશન. એટલે કેવી ઘટના બને ખાલી કહી દઉં. ફરી પાછો કહું, આપણું ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાં હતું? એક્સ ડિરેક્શનમાં. વેરી ગુડ શિવમ. હા, પાર્ટિકલને શું કરવાનું હતું? ખાલી રિલીઝ કરવાનો, છોડવાનો હતો. તમે જેવા છોડો પાર્ટિકલને એટલે બોલો એની એક્સ ડિરેક્શનમાં વેલોસિટી વધવાની, કારણ કે એક્સ બરાબર. પણ હાથે હાથે બીજું કારણ છે મેગ્નેટિક ફિલ્ડ. તો મેગ્નેટિક ફિલ્ડને લીધે બોલો શું લાગવાનું? મેગ્નેટિક ફિલ્ડને લીધે શું લાગવાનું? ફોર્સ લાગે કે નહીં મેગ્નેટિક? પણ ક્યારે લાગવાનું? જ્યારે એને વેલોસિટી આવે તો. વેલોસિટી આવી ગઈ અને આને લીધે આપણો આ પાર્ટિકલ આમ સર્કલ પૂરું કરવાની ટ્રાય કરે. એક સ્ટેજ એવું આવે કે એની કઈ ડિરેક્શનની વેલોસિટી 0 થઈ જશે? એક્સ. અને ખાલી કઈ બાકી રહેશે? પણ ફરે તો છે જ. આ વખતે પણ તમને ખબર છે કે આ વી ક્રોસ બી સેન્ટર બોલો અહીંયા હશે યાર. અને હવે આને લીધે શું થાય ખબર? એ નેગેટિવ એક્સ ડિરેક્શન તરફ જાય. કઈ ડિરેક્શન તરફ જાય? નેગેટિવ એક્સ. પણ જ્યારે અહીંથી આમ જાય ને, લક્ષ્ય અહીંથી આમ જાય ને, ત્યારે ઇલેક્ટ્રિક ફોર્સ ક્યાંય લાગે અને એ જાય છે આમ. એટલે એની એક્સ ડિરેક્શનની વેલોસિટી આમ થઈ. તો એક્સ ડિરેક્શનની વેલોસિટી બોલો શું થવાની? ડિક્રીઝ થવાની. અને અહીંયા બરાબર પહોંચે ને એટલે ફરી પાછું વીએક્સ શું થઈ જાય? 0. વીએક્સ શું થઈ જાય? 0. હા, ફરી પાછી આની આ જ રિપીટેશન થાય. ફરી પાછું એક્સ ડિરેક્શનની વેલોસિટી મોમેન્ટરીલી 0 થાય. ફરી પાછું બોલો આ જે એક્સિલરેશન છે એને શું કરાવે? આમ લઈ જાય. આમ લઈ જતા બસ એ આમ જાણે કે એક વાય એક્સિસ પર ટપ્પો પડીને ઉછળતો એવું ફીલ થાય. અનિશા क्या करके? जैसे कि ये जो वाई डायरेक्शन है, ऐसा जो बाउंस करता है ना बॉल, तो वाई डायरेक्शन से ऐसे उछलता हुआ फिर से ऐसे ये जो पाथ होता है ना उसे साइक्लोइड बोला जाता है. तो શું યાદ રાખવાનું છે? ઈ અને બી પરપેન્ડિક્યુલર હોય, બસ સિમ્પલ. એન્ડ પાર્ટિકલ રિલીઝડ ફ્રોમ રેસ્ટ, તેનો પાથ કેવો આવે? કયો આવે? સાયક્લોઇડ. એનો ગતિમાર્ગ કેવો આવે? સાયક્લોઇડ. હવે એનું શું ગુજરાતી આવે તો મને ખબર નથી. એનો પાથ આવશે સાયક્લોઇડ. ચલો કમ્પ્લીટ. પછી આ આપણું વેલોસિટી સિલેક્ટર, જેમાં સાહેબે તમને આવું ભણાવેલું. ત્યારે જોઈ લઈએ. તમને આવી રીતના બે પ્લેટ આપેલી હોય. અહીંયા પ્લસ ચાર્જ, અહીંયા માઇનસ ચાર્જ. ઇલેક્ટ્રિક ફિલ્ડ આમ હશે. મિસ અનન્યા, ક્યુ ચાર્જનો પાર્ટિકલ वी वेलोसिटी थी एंटर થાય. फर्स्ट चैप्टर में भी मैंने समझाया था. चलो पॉजिटिव चार्ज पे किस डायरेक्शन में फोर्स लगेगा? फील्ड की डायरेक्शन में. तो इस पे वो वाला फोर्स, इलेक्ट्रिक फोर्स अपवर्ड लगेगा. अब ध्वनि यहाँ पे शर्त क्या है? तो कि शरत આવી છે, મારે આનું ડિફ્લેક્શન કરાવવું નથી. શું? ડિફ્લેક્શન કરાવવાનું નથી. જે છે ને, આ જે છે ને એ જ રીતે જવું જોઈએ. તો લક્ષ્ય ઉપર ઇલેક્ટ્રિક ફોર્સ લાગે તો મેગ્નેટિક ફોર્સ ક્યાં લાગતું હોવું જોઈએ? નીચે. એટલે હા કે ના?
તો મેગ્નેટિક ફોર્સ જો નીચે મારે લગાડવું હોય કે જેથી કરીને FE પ્લસ FM 0, FE is equal to minus FM or mod FE that is equal to mod FM થાય. તો તમારે મને શીખવાનું છે કે બી ક્યાં હોવું જોઈએ. તો જો V ક્રોસ B કરું ને તે તો ઉપર આવશે. અને તમને ખ્યાલ છે ને ભાઈ, મેગ્નેટિક ફોર્સ મેં ભણાવેલું છેલ્લા લેક્ચરમાં. જો Q પોઝિટિવ હોય યાર તો બોલો આની પરનું FM ક્યાં હશે? ઇન ડિરેક્શન ઓફ V ક્રોસ B. અને Q લેસ દેન 0 એટલે નેગેટિવ હોય તો વિથ સાઇન મૂકવાનું ને Q ને, FMની ડિરેક્શન ઇન ડિરેક્શન ઓફ, બરાબર, માઇનસ V ક્રોસ B. V ક્રોસ બીની ઓપોઝિટ ડિરેક્શન. ચાલ તો તેથી V આમ 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 હાથ આમ રાખો, ક્રોસ B બરાબર છે, નીચે પોઝિટિવ ચાર્જ છે એટલે ફોર્સ નીચે લાગવું જોઈએ. તો બોલો B ક્યાં આવવું જોઈએ? બહાર કી ઓર, હું નીચે, શિવમ B ક્યાં આવવું જોઈએ? બહાર. ચાલો મને ખાલી એટલું કહી આપો, V અને E પરપેન્ડિક્યુલર છે, દેખાય પેલું E ઉપર ને V, B બહાર આવે છે તો B પણ E ને પરપેન્ડિક્યુલર છે ને B V ને પણ પરપેન્ડિક્યુલર છે. આવું ક્યારે શક્ય बने? આવું ક્યારે, ये कब पॉसिबल होगा? जब तीनों म्यूचुअली परपेंडिकुलर होंगे. अब यहाँ पे FE यानी QE, FM यानी QVB sin 90. चलो sin 91 QQ चला गया, मतलब कि ये फोर्स अब Q पे डिपेंड नहीं करेगा. प्रोटॉन हो, अल्फा पार्टिकल हो या फिर कोई भी चार्ज पार्टिकल हो, E इज इक्वल टू VB और V इज इक्वल टू E बाई B. તો જ્યારે મારે ઘણા બધા ચાર્જ પાર્ટિકલ એનું એમિશન થતું હોય, પોઝિટિવ હોય, નેગેટિવ હોય, કોઈ પણ ચાલે, હા લક્ષ્ય, અને મારે પર્ટિક્યુલર વેલોસિટીવાળાને જ અહીંથી મેળવવા હોય, અહીંથી ફિક્સ વેલોસિટી, આટલી જ વેલોસિટીવાળા પાર્ટિકલને મારે આમ લઈ જવા છે, તો હું શું સેટ કરીશ? E અને બીના વેલ્યુ એવી રીતે સેટ કરીશ કે મારી ડિઝાયર્ડ વેલોસિટી, મારે જોઈતી હોય તે વેલોસિટીવાળા જ પાર્ટિકલ અને ક્રોસ કરે, બાકીના ક્યાં જાય? કોઈક ઉપર જતો રહે તો કોઈ નીચે, પણ આ લાઇનની બહાર આવે નહીં. એટલે કઈ વેલોસિટીવાળા જઈ શકે એને જો મારે સિલેક્ટ કરવો હોય ને તો આ એક્સપેરિમેન્ટ કરવા, જેમાં V, E અને B ત્રણે ત્રણ કેવા હોવા જોઈએ? પરપેન્ડિક્યુલર. હા, મારી જે વેલોસિટી, સપોઝ મારે 10⁵ મીટર પર સેકન્ડ વાળા જ પાર્ટિકલને જોઈતા છે, તો E અને Bનો રેશિયો એવો સેટ કરીશ મેગ્નિટ્યુડનો કે મને જવાબ શું આવે? 10⁵. પછી આમાં છે ને મારે જોવાનું જ નહીં, જેટલા પાર્ટિકલ, जो भी पार्टिकल होगा ना सभी को ऐसे ही जाने दूंगा, किसका डेविएशन नहीं होगा, કોનું વિચલન ન થાય, 10⁵. બાકીના જે હોય તે કોઈ ઉપર જાય, કોઈ નીચે જાય. હા, ચાલો સમજ પડે? તો આપણી બુકમાં ખાલી આ છે. ચાલો તો આવડી જશે ને? સહેલું છે કે અઘરું? અઘરું? વાંચજો પણ તો પાછા 2 દિવસ પછી ધોયેલા મૂળા જેવા. ધોયેલા મૂળા એટલે મૂળો હોય ને તે આપણે જ્યારે બહાર કાઢીએ ને એકદમ તાજો કે હા તો કેટલો ફ્રેશ, પણ જે હોય ને પાણી નાખીએ ને એટલે એમ લાગે તો વાસી છે. ઓ મૂલી
मूली जब खेत में से ऐसे तो बाहर निकलती है तो एकदम तरल ताज़ा लगती है कि यार ये तो मिट्टी के साथ ही खाने के लायक है ऐसे। फिर उसको साफ सफाई करते हैं तो वैसे वो क्या हो जाता है, वो बूढ़े लोग को तो उसकी जो स्किन ऐसे हो जाती है ना, ऐसा हो जाता है। मैग्नेटिक फोर्स एक्टिंग ऑन करंट कैरिंग कंडक्टर। યુગલા તને સમજ કે તું જતો હોય ને હું તને કોલર પકડતો હોઉં, ફોર્સ હું તારી પર લગાડતો હા કે ના, હું મેગ્નેટિક ફિલ્ડ અને તું મૂવિંગ ચાર્જ. તો જેવો મોશનમાં આવે તે તારી એક્ઝામ આવવાની, તું એમ રખડપટ્ટી કરતો હોય, ધારો કે એમ તો તું બોડાયો છે આપણે ગણીએ થોડોક એમ, અને હું બહાર જ ઊભો રહેલો, તું જેવો મૂવિંગ ચાર્જ બને એટલે હું તારી પર ફોર્સ પકડી એમ ફોર્સ લગાડીને ફરી પાછો દોડાવતો તારા ઘરમાં, કારણ કે સર્કલ પૂરું થાય કે ને ગાના તો ઘરમાં જ જવું પડે, પાછું તને પાછો ઘરમાં પહોંચાડી દો. હા, તું ક્યારે વોકિંગ પર જતો હોય તો હવે તું સાયકલ પર જાય છે, હવે હું તારી પર ફોર્સ લગાડું તો બોલો કોણ પડે? સાયકલ પણ પડે જ કે નહીં? તો આપણે શું જોયું કે ક્યુ જેટલો ચાર્જ વી વેલોસિટીથી મેગ્નેટિક ફિલ્ડમાં મૂવ થતો હોય તો એની પરનું ફોર્સ બોલો ક્યુ વેક્ટર વી ક્રોસ બી થાય. હવે આ આપણો ફ્રી ચાર્જ હતો, ફ્રી એટલે મોટા બંધ કરી નહીં જાય, આટલો બધો વધતા થયા. ચાલો તો અહીંયા ચાલુ છે ને, અહીંયા ખુલ્લું હશે. ચાલો કેટલા વાગે છે આજે આ પ્રોગ્રામ? ચાલો, ક્યુ વેક્ટર વી ક્રોસ બી થાય આવું. આ ક્યુ ચાર્જ એ સ્પેસમાં ફ્રી હતો ભાઈ, ફ્રી હતો. પણ હવે આપણે જો આ જ ચાર્જને વાયરમાં મૂકીએ, એમ લક્ષ્યા ચાર્જ ક્યાં મૂવ કરે છે? વાયરમાં. અને આવું ક્યારે થાય? કરંટ ફ્લો થાય ત્યારે. અને કરંટ ફ્લો થાય ત્યારે આમાં એની વેલોસિટી કેટલી હોય? વીડી જેટલી. અને હવે જો હું અહીંયા મેગ્નેટિક ફિલ્ડ મૂકી દઉં, શું મૂકી દઉં? કોઈ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ આમ મૂકી દઉં તો યુગલા ફોર્સ એક્ઝેક્ટલી કોની પર લાગ્યું? ચાર્જ પર. પણ ચાર્જ ક્યાં છે? વાયરમાં. તો છેલ્લે બોલા કોણ એક્સપિરિયન્સ કરે? વાયર. છેલ્લે આ ફોર્સ કોણ એક્સપિરિયન્સ કરે? વાયર. તો મેગ્નેટિક ફોર્સ એક્ટિંગ ઓન કરંટ કેરિંગ કંડક્ટર. તો મેં શું કર્યું? આટલો એક પોર્શન લીધો. છેલ્લે તો આપણા ઇક્વેશન જ યાદ રાખવાનું છે. એન્ડ ડીએફ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ વેક્ટર વીડી ક્રોસ બી. હા, એને ડીક્યુ એટલે ખબર છે ને, એને અલા ભાઈ આપણે કરેલું છે એવું લાગે મને, નથી કર્યું? સારું, ચલો જગ ધ્યાન આપજો. ભક્તિભાવમાં તરબોળ થઈ ગયો છે, બંધ કરી દે ને યાર દોસ્ત, આટલી ભક્તિ નથી જોઈતી મારે. એમ ઊભા થઈને જોઈ તો એમ જોયા ડોકી આવ કર્યા કરે, મિસ જો આમ છે બધું કંઈક. કારણ કે આ તો ગામ ભેગું કરવાની વાત છે. એમ ઊભો થઈને જ્યાં પેલો આ કપડાની જો ને એમ ટાઈમ મને અહીંયાથી એમ અવાજ ત્યાંથી આવતો લાગતો હશે. જો ખુલ્લું હશે, બંધ છે આ બાજુ ને અહીંયા બાજુ. હે ભગવાન, મૌનમાં જ શક્તિ છે, મૌનથી આ લોકો કરતા હોય. ચલો તો મારી વાત સાંભળો.
આમાં એક જ ચાર્જ નથી, તમને ખબર છે ઘણા બધા ચાર્જ છે. તો આના પરનું મારે ફોર્સ ગણવું છે. તો ફોર્સ DF ઇઝ ઇક્વલ ટુ DQ વેક્ટર VD ક્રોસ વેક્ટર બી હાકેના. કેટલો ચાર્જ જાય છે અહીંયા? DQ જેટલો. કેટલી વેલોસિટીથી? VD. તો DQ વેક્ટર VD ક્રોસ વેક્ટર બી આપણે આવું બની ગયા. હવે મળશે DQ શોધવું. DQ એટલે ચાર્જ. હવે આની નંબર ડેન્સિટી કેટલી છે? સ્મોલ n. I ઇઝ ઇક્વલ ટુ મોટા DQ બાય DT ખબર પડે? તો DQ ઇઝ ઇક્વલ ટુ I DT. I બરાબર NA E હા VD આવું જ થાય ને. તો DQ I બરાબર NA E VD DT. ચલો તો NAE એક મારી ભૂલ થઈ લાગે છે. I બરાબર DQ બાય DT છે, બરાબર છે. DQ ઇઝ ઇક્વલ ટુ I DT અને I ઇઝ ઇક્વલ ટુ આપણે ખાલી ચાર્જ. અચ્છા, VDની જરૂર નથી કારણ કે VD ત્યાં આવી ગયું છે. આપણે ખાલી ટોટલ ચાર્જ જોવાનો છે. તો આનું વોલ્યુમ કેટલું? આટલાનું વોલ્યુમ A ઇન્ટુ DL. તો નંબર ઓફ ચાર્જ પાર્ટિકલ કેટલા? યુનિટ વોલ્યુમમાં સ્મોલ n. તો ADL વોલ્યુમમાં કેટલા? NADL. ચાલો તો DQ ઇઝ ઇક્વલ ટુ શું લખશું આપણે? NA હા DQ NA DL અને એક પરનો ચાર્જ તો ટોટલ પરનો ચાર્જ કેટલો? ફરી પાછા તમને ખબર પડે. N ઇઝ ઇક્વલ ટુ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ કેપિટલ N અપોન V. વોલ્યુમ કેટલું આવ્યું? ADL. ચલો આટલા ચાર્જ પાર્ટિકલ પહેલાંમાં છે. આ બધા પર ફોર્સ લાગતું હશે. એક પરનો ચાર્જ કેટલો? E. તો આ બધા પરનો ચાર્જ કેટલો? તો કે DQ બરાબર NE NADL ઇન્ટુ E. ચલો મેં આવું લખ્યું DQની વેલ્યુ. હવે NADL બધું ભૂલાઈ દીધું મને. NADL આવું હોય ને, જો એકાગ્રતા કેટલી ખોરવાઈ જાય. એટલે હું કહું કે સ્કૂલ કરતાં ઘરે વાંચું. NADL E વેક્ટર VD ક્રોસ B. હવે આ કેટલાને હેરાન કર્યા? જેટલા બોર્ડવાળા એ બિચારા બધા ભક્તિ કરો તો કોઈને ખબર નહીં પડવી જોઈએ. હવે જરાક ધ્યાન રાખજો, એક રૂલ છે, મેં આગળ પણ કીધેલો. ITUS સર હા. તો NAEVD DL ક્રોસ B. કેમ મેં VD અને DLની એક જ ડિરેક્શનમાં રાખી? કારણ કે જે ડિરેક્શનમાં વેલોસિટી હશે ને ભાઈ, એ જ ડિરેક્શનમાં આપણે કોને લઈએ છીએ? DLને. યાદ છે બાયોસાવર વખતે કીધેલું મેં. તો VD અને DL જો એક જ ડિરેક્શનમાં હોય ને તો I બરાબર NAEVD. તો I વેક્ટર DL ક્રોસ વેક્ટર B. તો હવે તમે જ્યારે પણ કોઈ કરંટ કેરિંગ વાયરને મેગ્નેટિક ફિલ્ડમાં રાખશો ને ભાઈ, આ આપણું મેગ્નેટિક ફિલ્ડ છે. કોને રાખવાનું કીધેલું છે મેં? આવા કરંટ કેરિંગ વાયરને. તો એની પરનું ફોર્સ શોધવા માટે તમારે આખા વાયરને નાના 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 લાઇન એલિમેન્ટમાં ડિવાઈડ કરવાનું. આના પરનું ફોર્સ DF I વેક્ટર DL ક્રોસ વેક્ટર બીથી મળે. હવે ટોટલ ફોર્સ વાયર પરનું ફાઇન કરવું હોય તો આપણે શું કરવાનું? ઇન્ટિગ્રેશન DF ફોર આખો વાયર, મતલબ કે જે વાયર તમને આપેલું હોય તે. પણ અહીંયા ધ્વનિ દાસ સંકટે
મનરંજનમ આવું આવે. હે ભગવાન, મને આવડતું છે, બંધ કરી દે. ચાલો આ બધું ધ્યાન આપો. તો હવે ધ્યાન આપજો, આપણું આ મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોય, ભલે વાયર કેવો હોય, કૌડ હોય. તો તમારે જ્યારે પણ તમે આવું કંઈ આપેલું હોય ને ભાઈ, તો તમે ફોર્સ શું લખ્યું? F ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન વેક્ટર ડીએફ. ડીએફ એટલે શું લખો છો? આઈ વેક્ટર ડીએલ ક્રોસ વેક્ટર બી. હવે જરા ધ્યાન રાખજો, જો બી આપણું યુનિફોર્મ હોય, ઇફ બી ઇઝ યુનિફોર્મ, મતલબ તો પછી બોલો ઇન્ટિગ્રેશનમાંથી બીને બહાર કાઢવાના. પણ બીને ક્યાં બહાર કાઢવાના? ક્રોસની રાઈટ હેન્ડ સાઈડ. આ ભૂલ નહીં કરતા. આઈ તો આખા વાયરમાં સેમ જ રહે, તો આઈ પણ બહાર. તો બાકી કોણ રહ્યું? ઇન્ટિગ્રેશન ડીએલ. હવે આ વસ્તુ શું સમજાવે? કોના માટે? વાયર માટે. તો આ વસ્તુ એવું પણ સમજાવે કે જો તમે આની અંદર કોઈ ક્લોઝ લૂપ લેશો, કરંટ કેરિંગ લૂપ લેશો, કરંટ કેરિંગ લૂપ લેશો, તો આ લૂપ માટે તમે ટોટલ ફોર્સ ફાઇન્ડ કરશો. તો આઈ ઇન્ટિગ્રેશન વેક્ટર ડીએલ ક્રોસ વેક્ટર બી. શિવમ બોલતો ઇન્ટિગ્રેશન વેક્ટર ડીએલ શું થાય? 0. વેરી ગુડ, વેક્ટરનું એડિશન છે. તો હવે આના પરથી તમને એટલી ખબર પડે કે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ હોય ને, અને એમાં તમે કોઈ પણ કરંટ કેરિંગ લૂપ મૂકશો, બરાબર, નેટ ફોર્સ કેટલું થશે? 0. ફોર્સ એક્ટિંગ ઇન કરંટ કેરિંગ લૂપ when placed in uniform magnetic field, સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને મૂકતા નેટ ફોર્સ એક્સપિરિયન્સ્ડ બાય ઇટ ઇઝ ઓલવેઝ 0. એની પરનું પરિણામી બળ 0 જ થાય. પણ તમે જો ખ્યાલ હોય તો આ પણ એક યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ છે. કોણે ગોઠવ્યું છે યોગા? રોજ ચાલવાનું છે ભાઈ? જે તપાસ કરતો. ચાલો, જો આવો વાયર આપેલો હોય, હવે આ ક્લોઝ લૂપ નથી મોટા, તો તમારે શું કરવાનું ખબર? પહેલાં તો તમે આખા વાયરને નાના 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 લાઇન એલિમેન્ટમાં ડિવાઈડ કરશો. હવે બી આપણું યુનિફોર્મ છે યાર. અનન્યા બોલતો નેટ ફોર્સ આઈ ઇન્ટિગ્રેશન વેક્ટર ડીએલ ક્રોસ વેક્ટર બી મીન્સ એ થી બી સુધી. હવે જો વેક્ટર ડીએલ આ બધા ટેલ ટુ હેડ ગોઠવાયેલા છે, અને ટેલ ટુ હેડ ગોઠવાયેલા હોય તો પહેલાંનું ટેલ અને છેલ્લાના હેડને જોઈન કરતો વેક્ટર, એ જ આપણું બોલો વેક્ટર એલ થઈ જાય. અરે હા કે ના? તો અહીંયા હું શું લખીશ? આઈ વેક્ટર એ બી ક્રોસ બી. શું આવો એક એમસીક્યુ છે? ચાલો, આવો પણ એક એમસીક્યુ આપેલો હશે તમને કે જેમાં મેગ્નેટિક ફિલ્ડ અંદર છે અને તેથી સાઇન નથી, બે સેમી સર્કલ છે આમ. હા, હવે આના પરનું મારે ફોર્સ ગણવું હોય, આની રેડિયસ આર, આ બી, આ કરંટ કેરિંગ વાયર, કોણ કહેશે મને ફટાફટ શું જવાબ આવશે? તો પહેલાંનું, એટલે હું તમને શું કહેવા માગું છું ખબર પડે ને, કે જો આ જ મેગ્નેટિક ફિલ્ડમાં આપણે સ્ટ્રેટ કંડક્ટર મૂક્યો હોય તો સ્ટ્રેટ કંડક્ટર માટે વેક્ટર ડીએલ બરાબર શું થઈ જાય? એની લેન્થ થઈ જાય. અલા યાર, સ્ટ્રેટ કંડક્ટર મૂકેલો હોય તો વેક્ટર ડીએલ ધેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? એલ થાય. જે એલ શું છે? આની લેન્થ. એટલે જ્યારે આ રીતનું ઇક્વેશન આવે તો તમે ડાયરેક્ટ આવું લખો છો ખબર? આઈએલ ક્રોસ બી.
અને એનું મેગ્નિટ્યુડ આઈએલ બી સાઇન થીટા, ઓર આવું લખો છો બિલ સાઇન થીટા. ચાલો, આઈએલ ક્રોસ બી માટેની કન્ડિશન શું? બી યુનિફોર્મ, વાયર સ્ટ્રેટ હોવો જોઈએ. ચાલો, વાયર સ્ટ્રેટ નથી તો બી યુનિફોર્મ છે, તો એના પહેલાં અને છેલ્લા એનને જોડવાનું. એ જ આપણું શું થઈ ગયું કહેવાય? બોલો, વેક્ટર એલ. ક્લોઝ લૂપ હોય તો લૂપ ક્લોઝ જ હોય યાર, પણ કરંટ કેરિંગ લૂપ હોય તો મેગ્નેટિક ફિલ્ડ યુનિફોર્મ હોય તો એ ઓલવેઝ 0. ચાલો, આવડી જાય આટલું. આનો કોણ જવાબ કહેશે ફટાફટ? આમાં આ એલ થઈ જશે. કેટલું ફોર્સ લાગશે? લક્ષે આ એલ કેટલું થયું? 4R થાય. તો અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ BIL સાઇન 90, કારણ કે વેક્ટર એલ એક્સ ડિરેક્શનમાં છે અને બી અંદર છે. તો વેક્ટર એલ અને બી બંને કેવા છે? પરપેન્ડિક્યુલર. તો એફ ઇઝ ઇક્વલ ટુ BI4R, 4BIR. ચાલો, થઈ ગયા બધા MCQ? સજી અઘરા છે ખરા? નથી? સારું. તો એનો મતલબ જ્યારે કોઈ કરંટ કેરિંગ લૂપને આપણે મૂકીએ, કરંટ કેરિંગ વાયરને ક્યાં? મેગ્નેટિક ફિલ્ડમાં, તો આપણે આટલું ભણ્યા, આઈ વેક્ટર ડીએલ ક્રોસ બી. હવે ઇફ બી યુનિફોર્મ હોય તો, બી યુનિફોર્મ હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ આઈ ઇન્ટિગ્રેશન ડીએલ ક્રોસ બી. અને વાયર સ્ટ્રેટ હોય તો બરાબર, એફ ઇઝ ઇક્વલ ટુ આઈ વેક્ટર એલ ક્રોસ બી. આનું અનન્ય મેગ્નિટ્યુડ કેટલું? IL बी साइन थीटा, बिल साइन थीटा. अनिशा, एफ एल को भी परपेंडिकुलर होगा और एफ बी को भी परपेंडिकुलर होगा. एफ ए एल ने पर परपेंडिकुलर था, बी ने पर, कारण કે એફ એ એલ ક્રોસ બીનો અને એલ અને બીનું ક્રોસ પ્રોડક્ટ છે. અને ક્રોસ પ્રોડક્ટથી જયપાલ જે મળે ને એ પેલા બંનેને કેવું હોય? પરપેન્ડિક્યુલર. ચાલ, યાદ રહી? તો જો મેં આવું જ લખેલું છે. કમ્પ્લીટ? જો બધું બરાબર લખ્યું છે મેં? ચાલો, જો આની ડિરેક્શન મને કોણ કહેશે? આ સ્ટ્રેટ કંડક્ટર છે. સ્ટ્રેટ કંડક્ટર છે તો આ આઈએલ, જે ડિરેક્શનમાં કરંટ હોય ને મોટા, એ જ ડિરેક્શનમાં આપણે કયો વેક્ટર લેવાનો? આઈ વેક્ટર એલ. આઈ વેક્ટર એલ 4 આંગળી આમ બી તરફ નીચે, જેને તમે 10મા ધોરણમાં ફ્લેમિંગનો ડાબા હાથનો લો કહેતા હતા. હવે કોણ શું બતાવે મને ખબર નથી, કારણ કે હું છોકરાઓને મેં આ જ ભણાવ્યું. એ જે આવતું હોય. તો નોટ નંબર 1, મેં એક વાયર લીધો ગમે તેવા શેપનો, कंडक्टिंग वायर है, तांबा नो तार है, कॉपर का वायर है ये, इसमें अभी करंट नहीं जा रहा तो कुछ नहीं होगा. लेकिन जैसे ही मैंने करंट फ्लो करवाया ना, तो ये क्या बन जाएगा? एक सर्कल. क्यों सर्कल बन जाएगा? आपको पता है कि जैसे ही यहाँ से करंट फ्लो होगा, અહીં થી કરંટ ફ્લો થાય તો આઈ વેક્ટર ડીએલ ક્રોસ બી, એટલે ડીએફની ડિરેક્શન, ડીએફ ઇઝ ઇક્વલ ટુ आई वेक्टर डीएल क्रॉस बी. लक्ष्य, आई वेक्टर डीएल क्रॉस बी करेगी तो तू ऊपर, तो ये तो ऊपर फोर्स लगेगा इस पे, तो इसके बराबर ऑपोजिट वाला जो भी होगा ना, वहाँ पे फोर्स कहाँ पे लगेगा? नीचे लगेगा. सही है? देख लीजिए एक बार. अच्छा, सही है, वो नीचे ही लगेगा. तो क्या हो रहा है एग्जैक्टली, क्या हो रहा है पता है? ऑपोजिट जो भी है ना, इसके जो ऑपोजिट होगा ना, ये और ये, वो दोनों ऐसे खींचेंगे, एक दूसरे से दूर जाने की ट्राई करेंगे. अब ऐसा कोई भी लूप ले लो और हर दिशा में आप ऐसे फोर्स लगाओ तो लास्ट में वो क्या बन जाएगा? सर्कल बन जाता है. ऐसा क्या बन जाएगा? वो सर्कल. जैसे ही वो सर्कल बन जाएगा तो अभी भी खींचाव तो जारी ही है भाई. खींचाव तो एम
बंगड़ी हो, बंगड़ी ने कोई एम खींचतू हो तो खींचाव तो अभी भी कंटिन्यू है। तो अब क्या ये जो लूप है वो किस में आ जाएगा? टेंशन में। अला भाई नहीं આવતી તો ના પાડ દે, લૂપમાં શું આવશે હવે? ટેન્શન। તો ક્વેશ્ચન આવો પૂછેલો છે, ટેન્શન કેટલું? કારણ કે ભાઈ આ શું કહે છે ખબર? એફએમ શું કહે? ચાલતું ઉપર છે, આ કહેતું આમ છે, અહીંયા તમારે ચેક કરો, આમ જ ફોર્સ આવશે। કરવું છે ચેક? આઈ વેક્ટર ડીએલ, આઈ વેક્ટર ડીએલ, અલ્લા ભાઈ મેં ઊંધું કર્યું છે, ફોર્સ ઉપર છે ને અહીંયા, अला करंट आम जाए आई वेक्टर डी एल, देख लीजिए आई वेक्टर डी एल क्रॉस बी, फोर्स इधर लगेगा। अनन्य आवा बधा फोर्सिस ने लीधे आने रेडियली आउटवर्ड फोर्स कहवाय। हाँ एटलू मने खबर कि नेट फोर्स तो केवुं थाय, बट इसमें अभी टेंशन आ जाएगा। अगर ये रबर होगा, वायर एक्सटेंसिबल होगा, या फिर मैं और ज़्यादा करंट मैग्नेटिक फील्ड और ज़्यादा इंक्रीज करूँगा तो अभी इसकी रेडियस बढ़ने लगेगी और महाप्रभु जी का दाखला हो जाएगा। सॉरी, अमीरस भाई नो दाखलो थी जैसे। हाँ आम कितलू एलोंगेशन आए तो उनका ये क्वेश्चन आ जाएगा। हमें उनका क्वेश्चन अभी नहीं चाहिए, लेकिन मेरे को अगर ये फाइंड करना हो कितना टेंशन, तो आज याद रखो, પછી પાછા એમના જ ચેપ્ટરમાં આવવાનું છે। महाप्रभु जी के चैप्टर में ही आएगा, एक बबल होगा ऐसे, एक मैंने क्या रखा होगा, बबल तो नहीं लेकिन फिल्म, वो साबुना द्रावण फिल्म, सोप फिल्म, उस पर मैं ऐसे थ्रेड को रखूँगा, फिर बीच में पिंच कर दूंगा, फोड़ी नाखी से, એટલે આ આખું શું બની જશે? સર્કલ। અને એ સ્ટ્રિંગની અંદર ટેન્શન કેટલું, કન્સેપ્ટ સેમ ટુ સેમ રહેશે। હવે એક્ઝેક્ટલી હું તમને આને સમજાવું ને તો આવી રીતે હું સમજાવી શકું। ચાલો થોડું આ બાજુ ધ્યાન આપજો। હું અહીંથી થીટા એંગલ પર એક ફોર્સ એફએમ આમ લઉં, બધા ફોર્સ આમ જ લાગે છે ને યાર? આમ રેડિયલી આઉટવર્ડ જ લાગે ને? આ ફોર્સ આમ લાગે। ચાલ આ ફોર્સના બે કમ્પોનન્ટ, આ એફએમ કોસ થીટા, આ એફએમ સાइन थीटा, सेम टू सेम અહીંયા एफएम cos थीटा, आ एफएम साइन थीटा। किसने किसको काट डाला? एफएम साइन थीटा। चला निकली जाए, कौन बाकी रहे? तेनो मतलब के आखी जे लूप है ने एक्जेक्टली एने वर्टिकली फोर्स आम लागशे। तो जो सेम अहींया तमे एम लेशो ने तो आ बे कम्पोनंट ना फोर्स आम आवशे, ज्यारे आ फोर्स केवा हशे बोलो? कट थई जशे। तो एक हाफ पार्ट बीजा हाफ पार्ट पर खींचे है, तो कौन रोक के रखेगा यहाँ पे? तो कि यहाँ पे टेंशन, यहाँ पे टेंशन। याद आया थर्मो में भी, वो हीट ट्रांसफर में भी अमीरस भाई ने ऐसा ही प्रॉब्लम करवाया था। अब ये दोनों टेंशन किसको बैलेंस करेंगे? ये वर्टिकल वाले का। चलो करंट ऐसे जा रहा है, आपको क्या फाइंड करना है? मैग्नेटिक फोर्स। तो हम इफेक्टिव लेंथ ले लेंगे। अरे यार डीएल 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 हूँ तमने आवुं आपूँ तो તમે શું લખશો? નહીં આવડતું તો ના જ પાડી દેજો। આજે આટા છેલ્લા બે જ ચેપ્ટર વિચિત્ર હશે, બાકી ઓપ્ટિક્સ બોક્સ એકદમ સહેલું। अनीसा ऐसे करंट जा रहा है, यूनिफॉर्म मैग्नेटिक फील्ड है, इसकी रेडियस आर है। चल बता तो मेरे को मैग्नेटिक फोर्स कितना लगेगा? अच्छा बिल बिल BIL, एल एटले 2R, सही है। तो वही तो मैंने पूछा यहाँ पे यार, यहाँ से करंट ऐसे ही जा रहा है ना, तो ये आधे पार्ट पे बोलो फोर्स कितना लगेगा? BI2R। अब ये BI2R का जो फोर्स है अपवर्ड लग रहा है, उसे कौन रोक के रखा हुआ है? दोनों टेंशन।
तो मैं क्या लिखूँगा, एफ एम इज इक्वल टू 2 टाइम्स टेंशन. एफ एम क्या आया, बी आई 2R, 2 कट हो गया तो टी आ जाएगा BIR. आपको आर नहीं दिया गया होगा, इंस्टेड ऑफ दैट आपको ये पूरी लूप है ना उसका लेंथ दिया गया होगा L. लंबाई दूरी ने L लेंथ की स्ट्रिंग को ऐसे सर्कल में बनाया गया है. तो आप क्या करोगे, 2πr डेट इज इक्वल टू L. तो R क्या लिखोगे, L/2π. तो bill/2π. પ્રિવિયસલી આસ્ક્ડ ક્વેશ્ચનની લિસ્ટમાં આવ્યા. સહેલું છે એકદમ, ખબર પડી તમને? ચાલો પછી મેગ્નેટિક ફોર્સ એક્ટિંગ બિટવીન ટુ પેરેલલ કરંટ કેરિંગ ઇન્ફાઇનાઇટ લોંગ વાયર. તમને ખબર છે એમ્પિયરનું ઓબ્ઝર્વેશન. એમ્પિયરભાઈએ શું ઓબ્ઝર્વેશન કરેલું, બે પેરેલલ વાયરમાંથી સેમ ડિરેક્શનમાં કરંટ જાય, એટ્રેક્શન, ઓપોઝિટમાં જાય રિપલ્સન. કેમ એટ્રેક્શન, તો સમજાવી દો. પહેલાં તો પૂછવાનું બીજાને, તું કોના ફિલ્ડમાં, પહેલાંને પૂછવાનું તારું ફિલ્ડ ક્યાં, તો કે તમે એક કામ કરો, થંબને કરંટની ડિરેક્શનમાં અને આંગળાને બીજા વાયર પર લઈ जाओ. आपके जो फिंगर्स है वो दूसरे वायर की ओर ले जाओ. तो यहाँ पे बोलो फील्ड कहाँ पे आएगा, अंदर की ओर. किसका फील्ड आएगा, पहले का. अब फील्ड अंदर की ओर है, ये हमारा IDL है ना. चलो IDL की डायरेक्शन में 4 फिंगर और अंदर की ओर ले जाओ. तो बोलो थंब ऐसे दिखाएगा, और तारी सही है, वो तो एट्रैक्शन हो रहा है. अगर रिपल्सर आपको फाइंड करना है तो इसका करंट यहाँ पे फील्ड ले लो, अंदर जाएगा. लेकिन अब I/dl तो इधर आएगा, योग I/dl क्रॉस B. तो फोर्स तो बोलो इधर लगेगा, हाँ के ना. પડી આવી રીતના કરી નાખવા. હવે આનું ઇક્વેશન શું, તો μ0 I1 I2 ફોર્સ પર યુનિટ લેન્થ ધેટ ઇઝ ઇક્વલ ટુ μ0 I1 I2 અપોન 2π. હવે અહીંયા મારે એક વસ્તુ કહેવી છે. શું કહેવું છે ખબર, કે આ ઇક્વેશન વાપરવાની કન્ડિશન શું, બે ઇન્ફાઇનાઇટ હોવા જોઈએ ઓર બેમાંથી એક इनफाइनाइट होवो જોઈએ. फरीथी इधर दोनों इनफाइनाइट लेंथ के होने चाहिए, या फिर दोनों में से एक तो इनफाइनाइट लेंथ का होना ही चाहिए. आपको ऐसा पूछा जाए, अनीशा ये इनफाइनाइट लेंथ वायर है, विधि आ फाइनाइट लेंथ नो वायर है. तने क्वेश्चन आवो पूछे, फाइनाइट लेंथ એટલે પરિમિત લંબાઈના, બીજાએ પહેલા पर कितनु फोर्स लगाया, दूसरे ने पहले पे कितना फोर्स लगाया, ऐसा पूछा जाए तो आप कभी भी दूसरे का पहले का फोर्स मत फाइंड करना. क्यों, पहला वायरનું બીજા વાયરથી ડિસ્ટન્સ તો સેમ જ રહી કે નહીં. તો બીજા વાયરને ફિલિંગ શું છે ખબર, કે હું પહેલાંના યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં છું મોટા, એટલે આ બધા પોઈન્ટ પાસે બીની વેલ્યુ, બીનું મેગ્નિટ્યુડ સેમ, બીની ડિરેક્શન પણ સેમ. IL ક્રોસ B વાપરવાની કન્ડિશન શું, ભલે આ બધું થાય પણ હું એકદમ એમ બધું બોઈલો જ છું. IL ક્રોસ B વાપરવાની કન્ડિશન B યુનિફોર્મ. શું આ કોઈ વાયરનું ફિલ્ડ યુનિફોર્મ કહેવાય? આવા કંઈ કરંટ કેરિંગ વાયર હોય તો શું એનું ફિલ્ડ યુનિફોર્મ કહેવાય? કેમ શિવમ, આનું ફિલ્ડ શું આવે, μ0 I અપોન એઝ R ઇન્ક્રીઝિસ B. તો આનું યુનિફોર્મ ન કહેવાય. તો પછી મેં કેમ પેલું ઇક્વેશન વાપર્યું, F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B વાપર્યું, કેમ લક્ષ્ય? એનું રીઝન એક જ છે મારી પાસે. આ વાયર ફાઇનાઇટ લેન્થનો હોય કે ઇનફાઇનાઇટ લેન્થનો, આ બધા ડિસ્ટન્સ બોલ R જેટલા સેમ છે. આ બધી જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ બોલો ઇનસાઇડ છે. અરે યાર, આ બધી જગ્યાએ ફિલ્ડ ક્યાં છે,
ઇનસાઇડ છે, બસ તો કામ થઈ ગયું. હકે ને? બીજા વાયરને શું લાગશે? હું તો ફિલ્ડમાં છું. કયા? યુનિફોર્મ. એમ યુનિફોર્મ નથી, પણ બીજાને શું લાગે છે કે હું યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં છું. એટલે આપણે આ ઇક્વેશન વાપરીએ. હવે બીજાથી પહેલાં પરનું ફોર્સ પૂછીએ ને તો પ્રોબ્લેમ. કેમ ખબર? બીજો વાયર ફાઇનાઇટ લેન્થનો. શું ઇક્વેશન મોડે કરીને આવ્યા છો? આ θ1 એંગલ, આ θ2. હા, બી ઇઝ ઇક્વલ ટુ બોલતો. હવે શિવમ, તને હું શું કહેવા માગું છું એક્ઝેક્ટલી, હવે અવાજ બંધ થયો એટલે તને એટલે સમજાશે ને સંભળાશે પણ. આ પી પોઈન્ટ અને આ ક્યુ પોઈન્ટ મોટા. ક્યુ પણ આર ડિસ્ટન્સ પર જ છે જો ને, પણ એના માટે θ1 ને θ2 બદલાઈ ગયા છો ને ભાઈ. તો પી પાસેનો ફિલ્ડ ને ક્યુ પાસેનો ફિલ્ડ સેમ ન આવશે. એટલે હું એમ કહી શકું કે બીજા વાયરમાંથી ભલે કરંટ પાસ થાય, પણ પહેલાંના હરેક પોઈન્ટ બીજાના કોઈ યુનિફોર્મ ફિલ્ડમાં નથી. હું શું બોલું છું સમજાય છે? પહેલાંના હરેક પોઈન્ટ બીજાના યુનિફોર્મ ફિલ્ડમાં છે? ના. બીજાના હરેક પોઈન્ટ પહેલાંના યુનિફોર્મ ફિલ્ડમાં છે. પહેલાંથી આર ડિસ્ટન્સે મેગ્નિટ્યુડ અને ડિરેક્શન સેમ જ રહી છે. કારણ કે પહેલો કયો વાયર છે? ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ વાયરથી આર ડિસ્ટન્સ પર મેગ્નેટિક ફિલ્ડ μ0I/2π. ડિરેક્શન બોલો અંદર. તો બીજો પહેલાંના યુનિફોર્મ ફિલ્ડમાં કહેવાય. બીજાને એમ જ લાગે કે યુનિફોર્મ ફિલ્ડમાં, પણ પહેલાંને. હવે તમને ક્વેશ્ચન મેં શું પૂછ્યો? બીજાથી પહેલાં પર કેટલું ફોર્સ લાગે? બીજાથી પહેલાં પર કેટલું ફોર્સ લાગે એ ફાઇન્ડ કરવું હોય. બીજાથી પહેલાં પર કેટલું ફોર્સ લાગે એ જો તમારે ફાઇન્ડ કરવું હોય તો એની કરતાં બેટર ચોઇસ છે પહેલાંથી બીજા પર કેટલું લાગે. કારણ કે ન્યૂટને શું કીધેલું? તમને કોઈક તમાચો મારશે તો ચિંતા નહીં કરતા. તમે જેટલું ફોર્સ, એણે જેટલું ફોર્સ તમારા ગાલ પર લગાડ્યું છે, તમારો ગાલ એટલો જ ફોર્સ એના હાથ પર લગાડશે. કોઈ તમાચો મારે આપણને તો એકચ્યુઅલી બધું બેલેન્સ જ થઈ ગયેલું છે. એને જેટલું ફોર્સ આપણા ગાલ પર લગાડ્યું, આપણો ગાલ એટલું જ ફોર્સ એના હાથ પર લગાડે છે. હા, એટલે કંઈક કોઈને તમાચા મારવા નહીં દેતા પાછું, એવું નથી કહેતો. તો બોલો, પહેલો બીજા પર જેટલું, બીજો પહેલાં પર. તો બીજો પહેલાં પર જે ફોર્સ લગાડે એવું પૂછે તો આપણે શું કરવાનું? પહેલાંનું બીજા પર. કારણ કે પહેલાંનું બીજા પર ફાઇન્ડ કરવું ઇઝી છે. આવશે એનું એ જ. અને આવું જો શોધવું હોય તો ગાંડા થઈ જશો. આની રેન્જ કેટલી? -ઇન્ફાઇનાઇટથી. હવે આને લીધે બધી જગ્યાએ ફિલ્ડ શોધવાના, પછી ફોર્સ શોધવાના. મરી જાય માણસ, એટેક આવે ને. સારું, ચાલો, બહુ બોલી લીધું. ચાલો, હવે આ જે છે ને ભાઈ, પુરાતન પાષાણ યુગ એવું તો ન કહેવાય, પણ જૂના PMTનો ક્વેશ્ચન હતો. એટલે હું પેલા PYQ જોતો હતો ને, એમાં આપેલું હતું આવું. ક્વેશ્ચન આવો છે કે I1 કરંટ છે અને આમાં I2 કરંટ જાય છે. થીક પ્લેટ પર ફોર્સ કેટલું તે શોધવાનું છે. કોની પર? થીક શીટ પર. સમજાવો. આ ઇન્ફાઇનાઇટ વાયર છે અને એની બાજુમાં યુગ આવી તને શીટ આપેલી છે. તો તમને ખબર જ છે કે એ તારી આમાં તો કેટલા બધા વાયર રહેલા છે. તો આપણે શું કરવાનું? આખા ને આવા નાના 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 બરાબર વાયરમાં ડિવાઈડ કરવા. આવો વાયર ક્યાંથી ક્યાં આવેલો હશે? સપોઝ આ એ છે, આની વિથ બી છે. આર ડિસ્ટન્સે તમે આની અંદર ટોટલ કરંટ કેટલો જાય છે? I2. તો I2 ડેશ કેટલું? ચલો, આની ડિસ્ટન્સ મેં ડી આર લીધું. અલા ભાઈ, ખબર પડે છે કંઈક? સારું. I2 ડેશ કેવી રીતના શોધશો? તો અહીંયા કરંટ એક શીટમાંથી પાસ થાય. શીટ એટલે
સીટ જ કહેવાય ને ગુજરાતીમાં પણ. સીટને શું હોય? વિથ. વિથ એટલે પહોળાઈ. બી વિથ I2 કરંટ, તો DR વિથ કેટલો કરંટ? તો I2 ડેશ ઇઝ ઇક્વલ ટુ I2 DR બી. ગભરાઈને જોવાનું, આવું રીતના કરી નાખવાનું. ચાલો હવે આ આને એટ્રેક્ટ કરશે DF ફોર્સથી. શું ઇક્વેશન તો ભૂલી ગયો. હા, મ્યુ 0 I1 I2 ડેશ L અપોન 2 પાઈ R. અલા ભાઈ, ઇક્વેશન જ નહીં મળે હોય યાર. મ્યુ 0 I1 I2 આ L ને ઉપર અપોન 2 પાઈ R. મોડે કલ્લા છે આગળ યુગલા? ઓ યોગ, ભજનમાં તો તલ્લીન નથી ને. ચાલો, મ્યુ 0 I1 I2 ડેશ ને નિયમ પર તો અટકાવજો, એમને બેહીને રહેતા પણ આપણે કોઈના બેસણામાં નથી કે ભજન રાખેલા હોય. 2 પાઈ R બી થઈ ગયું. ચાલો, ટોટલ ફોર્સ શોધવું હોય અનન્યા તો શું કરવાનું મિસ? ડીએફનું ઇન્ટિગ્રેશન. આવા સ્ટ્રીપ ક્યાંથી ચાલુ થઈ? એથી ક્યાં સુધી? A પ્લસ બી સુધી. ચાલોમાં કોન્સ્ટન્ટ જે હોય તેને બહાર લઈ લેવા. આ પુરોહિત સાહેબે નથી રાખ્યું ને. ચાલો, તો મ્યુ 0 I1 I2 L અપોન 2 પાઈ બી ln R A to A પ્લસ બી. હવે આવડે આવું બધું? પહેલાં ln A પ્લસ બી માઇનસ ln A, મતલબ કે ln A પ્લસ બી બાય. એકમાં મેં જોયું હતું એટલે હા મેં ભણાવેલું. સહેલું છે એકદમ. શું ગણવાનું? આ એક વાયર, તો પછી આને વાયરમાં ડિવાઈડ કરવાના. કેવા? થીક વાયર થોડા, જેની વિથ DR. પછી એનો કરંટ કેવી રીતના શોધવાનો? બી વિથમાં I2 તો DRમાં કેટલું? પછી પેલું ઇક્વેશન લખવાનું. પછી એનું શું કરવાનું? ઇન્ટિગ્રેશન. રિવિઝન કરો તો આ રીતે કરવું. ચલો, ટોર્ક એક્ટિંગ ઓન કરંટ કેરિંગ લૂપ પ્લેસ્ડ ઇન યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડ. કોઈ લૂપ પરનું ટોર્ક કેટલું હશે? તો મેં છે ને જૂના જમાનાની આ ફિગર બતાવી દીધી, કારણ કે આ બહુ ઇઝી ફિગર છે સમજવાની. તમે હમણાં જ જોયું કે જ્યારે યુનિફોર્મ મેગ્નેટિક ફિલ્ડમાં કરંટ કેરિંગ લૂપ મૂકો તો એફ નેટ શું થાય? 0 થાય કે નહીં? એફ નેટ ઓલવેઝ 0 થાય. હવે શું થાય કે ભાઈ ટોર્ક 0 થશે કે કેમ? અને થાય તો ક્યારે થાય? કેમ મને આવો વિચાર આવ્યો ખબર? જે બધા ફોર્સીસ લાગતા હતા ને એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં લાગતા હતા. એટલે એક આમ એક આમ. कपल का नाम सुना हुआ होगा आपने, फिजिक्स का कपल, फोर्स कपल. तो मैंने क्या सोचा, ऐसे एक रेक्टेंगुलर लूप PQRS यहाँ पे दिखाई है. सूत्र आवड़े છે બીના સાઇન થીટા, યાદ છે ને? હું એ જ કરતો છું, ખાલી જસ્ટ સમજાવું છું. આ લેન્થ એની બી છે, બીજી લેન્થ L છે. તમે આમ પણ બોલી શકો બ્રેથ, પહોળાઈ બી, लंबाई लेंथ L. ये मैग्नेट है, मैग्नेटिक फील्ड किस डायरेक्शन में होगा? N2S. હવે અનન્યા 4 વાયર છે. પહેલા PQ વાયર લે, PQ વાયર. આ I વેક્ટર B, આ B. ચાલ, આની પરનું ફોર્સ F1 IB ક્રોસ B થાય. હલા ભાઈ આની લેન્થ B, આ મેગ્નેટિક ફિલ્ડ. ચલો IB ક્રોસ B કરો તો
આઈ બી ક્રોસ બી, એમ 4 આંગળી આમ, આઈ વેક્ટર બી ક્રોસ બી ઉપર, તો F1 ક્યાં લાગશે? ઉપર. તો બરાબર એની ઓપોઝિટ જોવાનું, એની ઓપોઝિટ. બોલો F1 ડેશ ક્યાં લાગશે? નીચે. તો F1 અને F1 ડેશ સેમ ઇન મેગ્નિટ્યુડ, ઓપોઝિટ ઇન ડિરેક્શન. ચાલ આ બેની કંઈ ફિલિંગ આવી નહીં, પણ ધ્યેય આપણે વાયર લઈએ RS, સોરી QR. હવે QRમાં બોલો કરંટ નીચે જાય છે, નીચે. નીચે એટલે કે નેગેટિવ વાય ડિરેક્શનમાં. કઈ ડિરેક્શનમાં? નેગેટિવ વાય ડિરેક્શનમાં. તો I વેક્ટર L अनिशा, ये मैंने पॉजिटिव एक्सिस ली है, तो तुम्हारा वेक्टर बी क्या होगा? बी आई कैप होगा. वेक्टर बी नी डिरेक्शन बी आई कैप नी डिरेक्शन था. आई वेक्टर एल कहाँ पे होगा? नीचे की ओर होगा. तो माइनस आई एल जे क्रैप बी आई कैप, जे क्रॉस आई भूली गया जो, आई जे के, जे क्रॉस आई माइनस के, तो बोलो बिल के कैप. ચાલો હવે આ વેક્ટર F2, આ F2 ડેશ, કાલે પહેલી જ ફુરસતે હમણાં દ્વારકાની ચીકર ભાઈ અમને ભણાવી લેવા દે. કોનતા છલા ના આટલો અવાજ પહેલી વખત આવ્યો, બાકી અહીંયા ચાલતો હોય તો કુછ તો ખુલા હુઆ હૈ. નીચે ગરબા ચાલતા હોય તો મને અહીંયા અવાજ નથી આવતો. તા ખરેખર નીચે ગરબા ચાલતા હોય તો એ અહીંયા કંઈ ફિલિંગ જ નહીં આવે કે આ ભગવાનનું છે, એટલે અંદર ડિફ્રેક્શન વધારે થાય એનું, કે ખાલી મને એકલાને જ સંભળાય છે. F2 ડેશ આવશે ને, કરંટ ખાલી ચેન્જ થઈ ગયો ઉપર, તો આ बिल के कैप છે, तो माइनस बिल के कैप. तो मैं नीचे ऐसा बोल रहा हूँ, ये F2 और F2 डैश क्या है पता है? सेम इन मैग्नीट्यूड, બંનેના મેગ્નિટ્यूड સેમ, બંનેના મૂલ્ય સમાન, બટ ડિરેક્શન કેવી? ઓપોઝિટ. અને અહીંથી તું જુએ ને તો આ ફોર્સ QR પર લાગ્યું. એટલે આમ જોજો, આમ પહેલાં જે બે ફોર્સ લાગેલા ને તે આમ લાગેલા, F1 અને F1 ડેશ. પણ હવે આ જે ફોર્સ લાગ્યું ને, આ Z ડિરેક્શન, આ આમ લાગ્યું, આમ લાગ્યું. આ કયો વાયર છે? QR, અને આ કયો છે? SP. QR પર આમ, SP પર આમ. શું થાય બોલો? ફરવા લાગે કે નહીં? આ બે હતા તે PQ અને RS, આમ ફોર્સ લાગતું હતું, પણ આ કેવી રીતે લાગે છે? આમ લાગે છે. એટલે હવે બોલો એ રોટેટ થવા લાગશે. તો એનો મતલબ કે આ જે બંને ફોર્સ છે ને, સેમ ઇન મેગ્નિટ્યુડ, ઓપોઝિટ ઇન ડિરેક્શન, બટ નોટ કોલિનિયર. યાદ આવે? અને એ શું બનાવે? ફોર્સ કપલ. કયું કપલ? ફોર્સ કપલ. અને એને લીધે શું લાગે? ટોર્ક. અને ટોર્ક એટલે બોલો બેમાંથી એક ફોર્સનું મેગ્નિટ્યુડ અને આ બે વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. અને એને જોવું હોય ને યુગલા, તો આને જોવા માટે તારી દ્રષ્ટિને આમ રાખતું. સિંગ ઉપરથી એને નીચે જોવાનું આમ, નેગેટિવ વાય ડિરેક્શનમાં. તું નેગેટિવ વાય ડિરેક્શનમાં જોઈ ને મોટા, તો તને વાય એક્સિસ જ નહીં દેખાય, તો તને બાકીની બે દેખાય. જો આ એક્સ એક્સિસ ને આ બાજુ કઈ? ઝેડ એક્સિસ. તો જો મેં બતાવી છે, આ એક્સ એક્સિસ અને આ બાજુ નીચે કઈ? ઝેડ એક્સિસ. તો જો આ F2, આ F2 ડેશ. અને આ તને દેખાશે મોટા, આ PQની લેન્થ. PQની લેન્થ કેટલી છે? આખી PQની લેન્થ કેટલી છે? બી જેટલી છે ભાઈ. તો આ બધાની કંઈ જરૂર નથી.
હવે આની અંદર છે ને લક્ષ્યા, જ્યારે કોઈ કરંટ કેરિંગ લૂપ આવે ને એનો એરિયા વેક્ટર જનરલી મેં તને આવું ભણાવેલું કે આ એક પ્લેન છે, પ્લેનને બે સરફેસ છે, આ સરફેસનો એરિયા વેક્ટર ઉપર તો આ સરફેસનો એરિયા વેક્ટર નીચે. પણ આમાં જો કરંટ આમ ફ્લો થતો હોય ને, આમ કરંટ ફ્લો થતો હોય તો એનો એક જ ડિરેક્શનમાં એરિયા વેક્ટર આવે. કરંટની ડિરેક્શનમાં ફિંગરને વાઉન્ડ કરવા, કરંટની ડિરેક્શનમાં તમારે ફિંગરને વાઉન્ડ કરવાની. હા, તો આ કઈ ડિરેક્શન આવશે? ઉપર એ એરિયા વેક્ટરની. તો તમે જરાક ચેક કરજો, કરંટ આમ જાય છે આમ, તો આનો એરિયા વેક્ટર ઓલવેઝ સરફેસને કેવો હોય? પરપેન્ડિક્યુલર. હવે હું આમથી જોઉં છું, આમથી નહીં જ, આમથી જોઉં છું એટલે મને પેલો પીક્યુ વાયર જ દેખાય. પીક્યુની લેન્થ કેટલી હતી? બી. એટલે જો મોટા મેં બી બતાવી દીધું અહીંયા. અને એરિયા વેક્ટર એ લેન્થને પણ પરપેન્ડિક્યુલર, એરિયાનો વેક્ટર લેન્થને પણ પરપેન્ડિક્યુલર, લંબાઈને પણ લંબ, પહોળાઈને પણ લંબ. એટલે જો મેં એરિયા વેક્ટર કેવી રીતના બતાવ્યું, જે પેલી લાલ લાઈન છે ને એને પરપેન્ડિક્યુલર બતાવી દીધો. લા ભાઈ, હવે એરિયા વેક્ટર અને આ બી વચ્ચેનો એંગલ થીટા છે. હવે બી એટલે કયો એક્સિસ? તો એરિયા વેક્ટર અને આ બી વચ્ચેનો એંગલ કેટલો છે? થીટા. તો ચાલો ચેક કરજો, આ જ આપણું બી છે. હવે આ થીટા હોય, આ 90 માઇનસ થીટા, હા કે ના? તો આ એંગલ શું થાય? થીટા. બહુ સહેલું થઈ ગયું. b/2 આપણે આખું જ લઈ લઈએ, આખું જ લઈ લઈએ. ચાલો, આ શું છે? થીટા છે ને, એટલે યાર, તો આ પણ એંગલ થીટા થાય. ચાલો, બીનો આખું આટલું લઈ લેજો. બીનો આ કમ્પોનન્ટ બી કોસ થીટા, તો આ કમ્પોનન્ટ બી સાઇન થીટા. અને ટોર્ક એટલે શું? બેમાંથી એકનું મેગ્નિટ્યુડ અને બંને વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. બિલ બી સાઇન થીટા, લેન્થ ઇન્ટુ બ્રેથ, એરિયા BIA સાઇન થીટા. ચલો, હવે એક જ ટર્ન હોય તો BIA સાઇન થીટા ટોર્ક લાગે, પણ n ટર્ન્સ હોય તો બીના साइन थीटा. चलो, आप क्या समझे? तो क्या आप ऐसा समझे कि अगर आपको ऐसा एक लूप दिया गया है, कोई भी रेक्टेंगुलर हो, स्क्वायर हो, सर्कुलर हो, वो ऐसे घूम सकता है. अब आपने इसको कहाँ पे रखा हुआ है? ऐसे करंट कैरिंग लूप है, आपने कहाँ पे रखा हुआ है? मैग्नेटिक फील्ड में. इसका एरिया वेक्टर कितना एंगल बनाता है? थीटा. तो उस पे कितना टॉर्क लगेगा? टॉर्क कितना लागશે? BIA साइन थीटा. और टॉर्क तो अपनी वेक्टर क्वांटिटी. तो તમે જરા ધ્યાન આપજો. n ટર્ન્સ હોય તો બીના સાઇન થીટા. હવે ખાલી મને એટલું કહો, આમાં બે જ વસ્તુ આવી શકે. ટોર્ક એ વેક્ટર છે, અને વેક્ટર કોની કોની પર લખાય? બી પર લખાય અને એ પર, કારણ કે n ટર્ન્સ, આઈ કરંટ, સાઇન થીટા તો એ અને બી વચ્ચેનો એંગલ. હવે બી ક્રોસ એ આવી શકે કે એ ક્રોસ બી આવી શકે, તો ચેક કરી લેવાનું. જો બી ક્રોસ એક જો આમ ફરતું હોય ને, મીન્સ ફરવાનું તો આમ જ છે, અને જ્યારે કોઈ આ પંખો જ્યારે આમ ફરે ને આમ, તો ટોર્કની ડિરેક્શન પેરેલલ ટુ રોટેશનલ એક્સિસ આર. ભણાવેલો હું મેં. આમ ફરતું હોય તો ટોર્કની ડિરેક્શન પેરેલલ ટુ રોટેશનલ એક્સિસ. એ ક્રોસ બી કરું કે બી ક્રોસ એ કરું? તો કે જો એ ક્રોસ બી કરું તો જ નીચે આવશે, એ ક્રોસ બી કરું તો જ નીચે આવશે, હા કે ના? મતલબ કે એ ક્રોસ બીની ડિરેક્શન એ ટોર્કની ડિરેક્શન આપશે, પણ બી ક્રોસ એ કરું તો ઉપર જશે. આથી મિસ અનન્ય, આનું વેક્ટર ફોર્મ શું આવશે? NI વેક્ટર એ ક્રોસ વેક્ટર બી. NI વેક્ટર એને આપણે શું બોલીશું? વેક્ટર મ્યુ
ઓર વેક્ટર એમ, અને વેક્ટર મ્યુ ઓર વેક્ટર એમ એને મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. આનો મતલબ કે તમે જ્યારે કોઈ પણ આવું સર્કલ આજ પછી જોશો, આવું કરંટ કેરિંગ લૂપ જોશો, મ્યુની ડિરેક્શન અથવા એમની ડિરેક્શન કોની ડિરેક્શનમાં હશે? એરિયા વેક્ટર. આપણી મોડ્યુલમાં ઊંધું છે, એટલે એનસીઆરટીમાં એકચ્યુઅલી બાપ પહેલાં આવે પછી દીકરો આવે. બાપ કોણ હતું? એરિયા વેક્ટર, એના પરથી મ્યુ આવે. જ્યારે કરંટ આમ જતો હોય આમ, તો આનો એરિયા વેક્ટર બોલો ક્યાં આવશે? ઉપર. તો આ ડિરેક્શનમાં એમ ઓર શું લખશો? મ્યુ. મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? આઈ ઇન્ટુ એ, અને એ એટલે શું લખશો? પાઈ આર સ્ક્વેર. ચાલો, ક્લિયર છે? એના પરથી મેં મેગ્નેટિક મોમેન્ટ ઓફ એન ઇલેક્ટ્રોન રોટેટિંગ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ ઇન એટમ. કોની મેગ્નેટિક મોમેન્ટ લખી? ઇલેક્ટ્રોનની. કોની આજુબાજુ ફરે છે? ન્યુક્લિયસની. ચાલ, ઇલેક્ટ્રોન મોટા આમ ફરે છે, આમ. ઇલેક્ટ્રોનની મોશનની ઓપોઝિટ ડિરેક્શન એટલે કરંટની ડિરેક્શન. તો કરંટ આમ હશે. કરંટની ડિરેક્શનમાં જમણો હાથ, તો મ્યુ ઉપર, અને આને આપણે મ્યુ એલ લખીએ છીએ. પેલું ઓર્બિટ છે એટલે, ઓર્બિટ એટલે કક્ષા છે, એટલે આને કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. ગુજરાતીવાળાને આવું આવે, કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અને ઇંગ્લિશવાળાને શું આવે? ઓર્બિટલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ. કારણ કે ઓર્બિટમાંની મોશનને લીધે મળેલી છે. ચલો, કોણ કહેશે મને મ્યુ એલ? આઈ ઇન્ટુ એ. આઈ એટલે ઈ બાય ટી. અલા ભાઈ, ત્રીજું ચેપ્ટર. પણ અનિશા, ટી એટલે 2πr/v. 2πr/v. हाँ, तो EVR/2 सही लिखा मैंने भाई? ये पता है ना? V એટલે 2πr/t, तो T इज इक्वल टू 2πr/v. नाम सुना है आपने? एंग्युलर मोमेंटम. ગ્રેવિટેશનમાં આવે, પણ આપણે બાકી છે. કેમ? એંગ્યુલર મોમેન્ટમ ક્યાં આવે? ગ્રેવિટેશન. આપણે બાકી નથી ગ્રેવિટેશન. એંગ્યુલર મોમેન્ટમ રોટેશનલમાં આવે. બુટ્ટા મારું બેટ તમાશા હુઈ ગયેલા હોય ને નિશાની. આવું કરવાનું દોસ્ત. આપણે તો કેટલું બધું ભણેલા. પાછા ભણીશું એ એંગ્યુલર મોમેન્ટ. એમ છે કે એમ રોજ એમ નવું જીવન જીવતા એ રીતે કે ભાઈ આજે હું વાંચવાનો જ, આટલું આજે વાંચી જ નાખીશ. કાલે આંખ ન ખુલી તો વાંચી જ લઈશ આજે. હા, હું આવું વિચાર આજે ભણાવી જ લઉં. કાલે યાર એટેક બેટેક આવી ગયો હતો, છોકરા એમ કહે કે સાહેબ આ બાકી રાખેલું, એટલે થાકવું નહીં. હા મિત્ર, સમજે? એંગ્યુલર અમુક સેન્ટન્સ વાંચેલા કે ભાઈ રોજ ઉઠો એટલે આજે છેલ્લો જ દિવસ છે, એ પ્રમાણે કામ કરવા. આપણને તો ખબર જ છે કાલે હું જાગવાનો જ છું. એ બધામાં કેવું એમ એંગ્યુલર મોમેન્ટમ ચાલુ થયું ભાઈ. ચાલો, એંગ્યુલર મોમેન્ટમ L ઇઝ ઇક્વલ ટુ, એટલે કોણીય વેગમાન MVR. વેરી ગુડ યુગ. ઇલેક્ટ્રોન છે એટલે એમઈ લખી દઉં છું. હા, હવે ત્યાં ઉપર VR દેખાયું? VR ઉપર, તો VR ઇઝ ઇક્વલ ટુ L/ME. તો મ્યુ એલ ઇઝ ઇક્વલ ટુ EVR/2 છે ને, તેમાં VRની વેલ્યુ મૂકી દે મોટા, EL/2M. ચાલો, આ એનું સ્કેલર રિલેશન કહેવાય. સ્કેલર એટલે અદિશ સંબંધ. ગુજરાતીવાળા અદિશ સંબંધ.
પણ મારે વેક્ટર લખવું હોય તો વેક્ટર, તો E અને 2mE તો બોલો અહીંયા વેક્ટર લખાય. ચાલ તમને એન્ગ્યુલર મોમેન્ટમ શોધતા આવડે? આને જ વેક્ટર આર કહી દેવાનું. આ જ ડિરેક્શનમાં બોલો પેલું પી, એલ એટલે આર ક્રોસ પી થાય. 4 આંગળા આરની ડિરેક્શનમાં, આર ક્રોસ પી નીચે. તો એન્ગ્યુલર મોમેન્ટમ આનું ક્યાં આવશે બોલો? નીચે. તો મ્યુએલ અને એલ ઓપોઝિટ ડિરેક્શનમાં, ઇલેક્ટ્રોન છે એટલે ઓપોઝિટ ડિરેક્શનમાં, પોઝિટિવ ચાર્જ હતે તો સેમ ડિરેક્શન. વેરી ગુડ. મતલબ કે E/2mE ને જોઈને કંઈ એમ થાય કે આ બધું કોન્સ્ટન્ટ હશે. E 1.6 × 10⁻⁻19, ME એટલે 9.1 × 10⁻31. આ બધાનો રેશિયો લો તો તારી 8.8 × 10⁻10 કુલમ પર કેજી. ભણેલા આવું? કયો રેશિયો કહેવાતો આને? જાયરોમેગ્નેટિક રેશિયો. પણ આપણે ગુજરાતમાં જાય નહીં, ગાયરોમેગ્નેટિક રેશિયો. એટલે કોઈ ભજનમાં ખોવાઈ નહીં જતા, જ્યાં ધ્યાન આપજો ભાઈ. ગાયરોમેગ્નેટિક રેશિયો. ચાલો તો ગાયરોમેગ્નેટિક રેશિયો. એટલે ભાઈ ખબર પડે? હવે આ ગાયરોમેગ્નેટિક રેશિયો કેવું ઓબ્ઝર્વેશન મારું? ચલો એડવાન્સના લેક્ચરમાં આવો ને એક દિવસ આવજો. પૂરું થાય ને તમારું, સર લેક્ચર એટેન્ડ કરીએ તો એડવાન્સમાં ભણાવતો હું છેલ્લા લેક્ચરમાં આવવાનું. માઇન્ડ ફ્રેશ થઈ જાય તમારે, આખા દિવસનો થાક ઉતરી જાય. ભાઈ મોટા, આ જે આર રેડિયસ છે, એક જ ઇલેક્ટ્રોન ફરતો હોય કે બે? ચાલ 2 ઇલેક્ટ્રોન ફરે તો મ્યુએલ અપોન એલ, હા કેટલા ઇલેક્ટ્રોન? 2. તો 2e ચાર્જ થઈ જાય, એનું એન્ગ્યુલર મોમેન્ટમ પણ ડબલ થઈ જાય યાર. તો જવાબ તો બોલો આવો જ આવશે. તો 2 ઇલેક્ટ્રોન ઓર્બિટમાં ફરે કે 2 લાખ ફરે? 2 ફરે કે 2 લાખ ફરે? ધ્યાન આપજો. બોલે હું તો એમ કહું કે ઇલેક્ટ્રોન જ ન હોય, આખી ને આખી આવી ડિસ્ક ફરતી હોય, આખી ને આખી આવી ડિસ્ક ફરતી હોય, પણ શરત માત્ર એટલી કે આ ચાર્જ છે ને આખી ડિસ્કમાં યુનિફોર્મલી ફેલાયેલો હોય. ડિસ્કનું માસ કેટલું હોય? m હોય. તો આના માટે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ m or mu divided by angular momentum, that is equal to Q/2m. ફરીથી ધ્વનિ, એક ઇલેક્ટ્રોન ફરે કે 2 ફરે કે 2 લાખ ફરતા હોય, બધાનું આ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ અને એન્ગ્યુલર મોમેન્ટમનો રેશિયો શિવમ કોન્સ્ટન્ટ જ હોય, Q/2m. ખબર પડે? આના પરથી તમને વચ્ચે પેપરમાં હતું ને, આપણે એ અમારા PYQમાંથી ચોરેલું હતું, 2008 કે 9માં પૂછાય. આવી ડિસ્ક આપેલી, તમને એમ પૂછ્યું કે ડિસ્ક ઓમેગા જેટલી સ્પીડથી આમ ફરે છે, તો એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધો. આવું જ્યારે આવે એટલે લક્ષાત પહેલું તારું ધ્યાન અહીંયા હોવું જોઈએ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કોને હોય? કરંટ કેરિંગ લૂપની. કેટલી હોય? તો એમ બરાબર આવીએ. ક્લિયર? મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કોની હોય? કરંટ કેરિંગ લૂપની. હવે આપણી આ ડિસ્ક છે, ડિસ્ક આમ હરસી આમ ફરે છે. જો ડિસ્ક ફરે તો આ બધો ચાર્જ ફરવાનો, પણ આ દરેક ચાર્જ તો અલગ અલગ રેડિયસમાં ફરવાનો, તો અલગ અલગ કરંટ કેરિંગ લૂપ્સ બનવાના. એટલા માટે આપણે શું કરવાનું? પહેલી મેથડ, આપણે એક નાનકડી
આવી સ્ટ્રીપ લેવાની, એની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધવાની. પછી આવા જેટલી સ્ટ્રીપ છે બધાની શોધીને એનું શું કરવાનું? ઇન્ટિગ્રેશન. એ જે જવાબ આવશે, હું લાવેલો, એ જે જવાબ આવે એની કરતાં બેટર છે કે હું એક કામ કરું, મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ શોધવાની અપોન એંગ્યુલર મોમેન્ટમ ડેટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ. શરત એટલી હા, ક્યુ આખામાં ફેલાયેલો છે, આખામાં બધે જ, તો ક્યુ બાય 2m. હા, સારું, ચાલો એમ શોધવાનું કીધું મને. આ બધા MCQ હતા, બોલ મોડ્યુલમાંથી કાઢી નાખ્યા કે છે ક્યુ બાય 2m. ચાલ એલ એટલે આઈ ઓમેગા, એલ એંગ્યુલર મોમેન્ટ. ચાલ ડિસ્ક છે, ડિસ્ક માટે આઈ એટલે mr² બાય 2. ક્યુ ઓમેગા r² બાય 4. આવડે? 3 સ્ટેપમાં થઈ જાય. અધરવાઇઝ તમારે શું કરવું પડે? પહેલાંનો ચાર્જ ગણવાનો, કેટલું લાંબુ છે ને ચાર્જ ગણવાનો. ચાર્જ કેવી રીતના આવશે? સિગ્મા ઇન્ટુ 2πr/dr એટલે સિગ્મા ઇન્ટુ એરિયા. સિગ્મા એટલે શું? ક્યુ અપોન πr². શિવમ, પછી તારે આઈ શોધવાનો, dq બાય ટી. પછી એની dm ઇઝ ઇક્વલ ટુ આઈ πr², અને પછી ઇન્ટિગ્રેશન dm કરવા. સેમ ટુ સેમ જવાબ આવશે, કારણ કે હું લાવેલો છું. ચાલો હવે છે ને આ એક છે, ખાલી આટલું વાંચીને આવજો શનિવારે. તો શનિવારે છે ને આ પૂરું કરીને આપણે MCQ પર જઈશું. રવિવારે આપણે ટાઈમ પછી નક્કી કરીશું.